નમસ્કાર. આજે આપણે ધોરણ 7ની અંદર પૃથ્વીની સંરચના અને ભૂમિ સ્વરૂપો પાઠ વિશે જાણકારી મેળવીએ. મિત્રો, આપણે જોયું કે પૃથ્વીની સપાટી આપણે જોઈ છે, અંદર શું છે એ તો આપણે જોઈ શકતા નથી. પૃથ્વીની સપાટી પર સમુદ્રો, મહાસાગરો, નદીઓ વગેરે વિશે માહિતી આપણે મેળવી છે. ટીવી, ઇન્ટરનેટ તેમજ આપણે પ્રવાસન દ્વારા અલગ અલગ સ્થળો પર ફરી અને પૃથ્વીની સપાટી જોઈ છે. પરંતુ આપણે એનો અંદરનો ભાગ, જેમ કે આપણે ડુંગળીને કાપીએ તો એમાંથી અલગ અલગ પડ જુદા પડે છે. બે ભાગ કરીએ તો અલગ અલગ પડ જુદા કરીએ, એમ પૃથ્વી પણ અલગ અલગ પડની અંદર એનો સમાવેશ થયેલો છે. સૌપ્રથમ આપણે જોઈએ કે પૃથ્વીનો જે ઉપરનો ભાગ છે એને આપણે ભૂકવચ, જે પૃથ્વીનો ઉપરનો ભાગ છે એને શું કહીએ છીએ? ભૂકવચ. જો અહીંયા આકૃતિ દોરેલી છે, આ આકૃતિ ઉપર તમને બતાવવા માગું કે જે આ ભાગ છે એ પૃથ્વીના આપણે ગોળો છે એના ઉપરનો ભાગ છે એને શું કહેવાય છે? ભૂકવચ. આ ભાગ કાપેલો ભાગ છે કે જે આ ભાગ છે ઉપરનો એને શું કહીએ છીએ? ભૂકવચ. શું કહીએ છીએ? ભૂકવચ. તેની ઊંડાઈ પૃથ્વી સપાટી પરથી તેની ઊંડાઈ કેટલી છે? 35 કિલોમીટર. 35 કિલોમીટર સુધી એની ઊંડાઈ આવેલી છે. એના પછી આપણે જોઈએ તો બીજું સ્તર મેન્ટલ. બીજું સ્તર શું આવે છે? મેન્ટલ. બીજું સ્તર આવે છે મેન્ટલ. એનો ભાગ, મેન્ટલનો ભાગ જોઈએ તો આપણે એ 3500 કિલોમીટર. કેટલો છે? 3500 કિલોમીટર. જે અહીંયાથી અહીંયા સુધી વિસ્તરેલો છે મેન્ટલ. એના પછી આવે છે ભૂગર્ભ. ભૂગર્ભમાં પણ બે ભાગ પડે છે, એક આંતરિક ભૂગર્ભ અને બાહ્ય ભૂગર્ભ. જે ત્રિજ્યામાં માપીએ છીએ આપણે, વર્તુળની જે રીતે ત્રિજ્યા હોય છે એમ એને ત્રિજ્યામાં માપીએ છીએ. અને આ ત્રિજ્યા કેટલી છે? 3500 કિલોમીટર મેન્ટલ છે, 2900 કિલોમીટર એની આંતરિક ભૂગર્ભની ત્રિજ્યા છે. 2900 કિલોમીટર. હવે આપણે જોઈએ ભૂમિખંડની સપાટી. આપણે ભૂમિખંડની સપાટી શું જોઈશું? આપણે જે પૃથ્વીનો ઉપરનો ભાગ છે એ ભૂમિખંડની સપાટીને આપણે જોઈએ તો ભૂમિખંડની સપાટી મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિના. સિલિકા અને એલ્યુમિનિયા આ બે તત્વોની બનેલી છે, જેને ટૂંકમાં સિયાલ શું કહેવાય છે? સિયાલ તરીકે ઓળખવામાં આવે છે. સિયાલ એટલે કે સી એટલે સિલિકા અને એલ એટલે એલ્યુમિના. એલ્યુમિના આ બે તત્વોની જે ભૂમિખંડ પર સપાટી છે એ સિયાલ એટલે કે સિલિકા અને એલ્યુમિનિયમની બનેલી છે. એના પછી જે મહાસાગરોની અંદર જે રીતે આપણે ભૂમિ સ્વરૂપ ઉપર સપાટી હોય એ રીતે મહાસાગરોની અંદર પણ તળિયું હોય છે. આ તળિયું જેને કહીએ છીએ કે મહાસાગરોનું જે કવચ હોય એને સીમા તરીકે ઓળખવામાં આવે છે. કયા તરીકે? સીમા. મહાસાગરોનું કવચ સીમા તરીકે. સીમા એટલે સિલિકા, સી એટલે સિલિકા ને મા એટલે મેગ્નેશિયમ. આ બે ધાતુઓનું મહાસાગરનું કવચ બનેલું હોય છે. હવે આપણે જોઈએ કે પૃથ્વીના કેન્દ્રની અંદર જે
મેઘમાં રહેલો છે, ભૂરસ રહેલો છે, એમાં મુખ્યત્વે નિર્ફે કે નિકલ અને ફેરસ. જે પૃથ્વીનું ભૂગર્ભ છે આ ભાગની અંદર પ્રવાહી મેઘમાં આપણે શું કહીએ છીએ? લાવારસ. જે ધગધગતો અગ્નિના સ્વરૂપનો હોય છે. કોઈ પણ પદાર્થને ઘણો ગરમ કરી અને પીગાળવામાં આવે આવો પદાર્થ જે પૃથ્વીના પેટાળમાં આજ સુધી ધગધગતો રહેલો છે, જેને આપણે શું કહીએ છીએ? લાવારસ. આ લાવારસની અંદર કયા તત્વો મુખ્ય હોય છે? નિકલ અને ફેરસ. અને ટૂંકમાં આપણે શું કહીએ છીએ? નિર્ફે. જેને શું કહેવાય છે? નિકલ અને ફેરસ. આ મુખ્ય તત્વો છે. આ મુખ્ય તત્વો શેના છે? તો પૃથ્વીના ભૂગર્ભના. હવે આપણે આગળ જોઈએ. આ પૃથ્વીની આપણે ભૂકવચ, મેન્ટલ, ભૂગર્ભ વિશે માહિતી મેળવીએ. ચલો હવે આપણે આગળ જોઈએ. આગળનો ટોપિક છે ખડકો અને ખનિજો. આપણી પૃથ્વી સપાટી પર અલગ અલગ ખડકો જોવા મળે છે. એમાં આપણે પહાડો તો જોયા છે, ટેકરીઓ જોઈ છે, પણ એની અંદર પણ પ્રકાર છે. એમાં છે અગ્નિકૃત ખડક, બીજો છે જળકૃત ખડક, જેને પ્રસ્તર ખડક તરીકે પણ ઓળખવામાં આવે છે, અને ત્રીજો ભાગ છે રૂપાંતરિત ખડક. હવે આપણે જોઈએ આંતરિક ખડકોને અગ્નિકૃત ખડકને ઇગ્નિયસ તરીકે ઓળખવામાં આવે છે. અગ્નિકૃત ખડકની અંદર બે ભાગ પડે છે. એક આંતરિક ખડક ને બે બાહ્ય. હવે અગ્નિકૃત ખડક કેવી રીતે બને છે? આપણે અગ્નિકૃત તો લખ્યું, પણ કેવી રીતે બને? જ્યારે પૃથ્વીના પેટાળમાંથી કોઈ કારણસર ધગધગતો લાવારસ બહાર નીકળે છે અને પૃથ્વી સપાટી પર અથવા તો પૃથ્વીના અંદર જ્યારે ઠરી અને સખત બને છે તેને શું કહેવાય છે? અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે. હવે એના બે ભાગ આંતરિક અને બાહ્ય. આંતરિક ખડક કે પૃથ્વીના સપાટીથી અંદર જ્યારે લાવારસ બહાર આવતો હોય છે ત્યારે પૃથ્વીના આંતરિક ભાગની અંદર જ્યારે ઠરી અને સખત બને છે તેને આંતરિક ખડક કહેવામાં આવે છે. તેમાં મુખ્યત્વે એનું મુખ્ય ઉદાહરણ છે અનાજ દળવાની ઘંટીનો જે પથ્થર આવે છે તે. અનાજ દળવાની ઘંટીનો જે પથ્થર આવે છે એ આંતરિક ખડક અગ્નિકૃત ખડકનો બનેલો હોય છે. એના પછી બાહ્ય ખડક. બાહ્ય ખડક એટલે પૃથ્વી સપાટી ઉપર જે મોટા ખડકો હોય છે સખત, એ પૃથ્વી સપાટી ઉપર આવેલા ખડકને બાહ્ય ખડક તરીકે ઓળખવામાં આવે છે. એનું મુખ્ય ઉદાહરણ છે બેસાલ્ટ. બેસાલ્ટના પર્વતો છે એ બાહ્ય ખડકોનું ઉદાહરણ છે. હવે જોઈએ જળકૃત અથવા પ્રસ્તર ખડક. જળકૃત અથવા પ્રસ્તર ખડક. શબ્દ છે જળકૃત. જળ જે રીતે સ્થિર નથી એ રીતે આ ખડક પણ અગ્નિકૃતમાંથી તૂટવાના કારણે, અગ્નિકૃત ખડકને તૂટવાના કારણે પવન હોય, વરસાદ હોય કે હિમ હોય વગેરે દ્વારા અગ્નિકૃત ખડકો નાના નાના ટુકડામાં વિભાજિત થાય છે. નાના નાના ટુકડામાં વિભાજિત થાય છે અને જે ખડક રચાય છે એને જળકૃત ખડક તરીકે ઓળખવામાં આવે છે. આ ઘસારણ હોય એના ઉપર શું થાય છે? ગરમી અને દબાણ, સખત ગરમી અને દબાણ આવે છે, જેના કારણે જે ખડક રચાય એને જળકૃત ખડક તરીકે ઓળખવામાં આવે છે. એનું ઉત્તમ ઉદાહરણ છે રેતીયો પથ્થર. ઉત્તમ ઉદાહરણ છે રેતીયો પથ્થર. જળકૃત ખડકની અંદર ઘણીવાર
વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવાણુઓ રહેલા હોય છે. વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવાણુઓ રહેલા હોય છે, જેને આપણે જીવાશ્મી તરીકે ઓળખીએ છીએ. કયા નામે ઓળખવામાં આવે છે? જીવાશ્મી કે જીવોના અશ્મિ. ટૂંકમાં કહીએ તો સજીવોના અશ્મિઓ, નાના નાના ટુકડાઓ. આ જ જળકૃત ખડક માનવ જાત માટે ખૂબ જ મહત્વનો રહેલો છે. કઈ રીતે? તો આપણે જોઈએ કે આપણે પૃથ્વી સપાટી ઉપર ઘણી બધી કુદરતી ખનિજો મળી આવે છે. આપણે જોયું છે ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, અલગ અલગ ખનિજો. આ બધું ક્યાંથી મળી આવે છે? તો જળકૃત ખડકોમાંથી. એના પછી આગળ જોઈએ રૂપાંતરિત ખડક. ત્રીજો પ્રકાર છે રૂપાંતરિત ખડક. રૂપાંતર થવું એટલે એકમાંથી બીજામાં પરિવર્તન પામવું. એકમાંથી બીજામાં પરિવર્તન પામવું. સૌ પ્રથમ અગ્નિકૃત ખડકો બનવા, એમાંથી તૂટવું, ઘસારણ થવું. વરસાદ, પવન, હિમ જેવી પ્રક્રિયા દ્વારા એનું ઘસારણ થાય એટલે શું થાય? જળકૃત ખડક બને. જળકૃત ખડક ઉપર ગરમી અને દબાણ આવે છે ત્યારે એમાંથી ફરીવાર રૂપાંતરિત બને છે અને રૂપાંતરિત ખડકો બને છે. આ ખડકો ઉપર જ્યારે વધારે ગરમી અને દબાણ આવે ત્યારે શું બને છે? ફરીવાર લાવારસની અંદર કે પીંગળી અને લાવારસ બની જાય છે અને ફરીવાર કોઈ વખત આ ખડકો ફરીવાર લાવારસ ઠંડો પડે પૃથ્વી સપાટી પર આવી અને અગ્નિકૃત ખડકો બને છે. હવે આગળ રૂપાંતરિત ખડકમાં જોઈએ તો રૂપાંતરિત થવું, એમાં રૂપાંતર પામવું એટલે કે ચીકણી માટીમાંથી સ્લેટ બનવી. શું બનવું? ચીકણી માટીમાંથી સ્લેટ અને ચૂનાના પથ્થરમાંથી આરસ પહાણ. શું બને? ચૂનાના પથ્થરમાંથી આરસ પહાણ બને છે. ચીકણી માટીમાંથી સ્લેટ બનવી અને ચૂનાના પથ્થરમાંથી આરસ પહાણ બનવો એ રૂપાંતરિત ખડકના મુખ્ય ઉદાહરણો છે. આગળ જોઈએ ખડક ચક્ર. ખડકનું ચક્ર આપણે આગળ વાત કરી એ રીતે કે અગ્નિકૃત ખડક, જળકૃત ખડક, અગ્નિકૃત ખડકમાંથી જળકૃત ખડક બનવું, જળકૃતમાંથી રૂપાંતર પામવું. એના પર ગરમી અને દબાણ આવે એને શું કહેવાય છે? રૂપાંતર પામવું, એકમાંથી બીજામાં થવું અને આ આખી જે પ્રક્રિયા બને એને શું કહેવાય છે? ખડક ચક્ર. હવે જો ખડક ચક્ર ન હોય, પહેલાંના સમયમાં જો ખડકોનું ચક્ર ચાલ્યું ન હોત તો આજે આપણને ખનિજો બની હોત નહીં. ખનિજો ના બની હોત તો આજે આપણે જે વાહનો ચલાવીએ છીએ પેટ્રોલ, ડીઝલ દ્વારા, એ આપણે ચલાવી શક્યા ન હોત તો આપણું જીવન આટલો વિકાસ કરી શક્યું હોત નહીં. એ ખનિજો આપણા માનવ જીવન માટે ખૂબ જ મહત્ત્વની છે. જે કઈ કઈ ખનિજો? એ કોલસો છે, ખનિજ તેલ છે, પેટ્રોલિયમ છે, કુદરતી વાયુ છે. આ બધાનો ઉપયોગ આપણે ઘણી જગ્યાએ ઉદ્યોગોમાં તેમજ આ પેટ્રોલિયમ પેદાશોનો ઉપયોગ ઘણીવાર આપણે જે આરોગ્યલક્ષી દવાઓ બનાવવા માટે ખૂબ જ ખનિજો મહત્ત્વની રહેલી છે. જેમાં ઘણી બધી એવી ધાતુઓ છે એલ્યુમિનિયમ, લોખંડ, સોનું, જસત, યુરેનિયમ વગેરે ધાતુઓ પણ ખૂબ જ મહત્ત્વની રહેલી છે. હવે જોઈએ આપણે ખડક ચક્ર પછી ભૂમિ સ્વરૂપોનું નિર્માણ. આપણે ખડકો વિશે જોયું, ખનિજો વિશે જોયું, હવે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ. કોઈ પણ વસ્તુ હોય એનું નિર્માણ વગર શક્ય બનતું નથી. કોઈ પણ વસ્તુનું નિર્માણ વગર શક્ય બને નહીં. એ રીતે ભૂમિ સ્વરૂપોનું પણ નિર્માણ થયેલું છે.
પૃથ્વી પર અલગ અલગ 7 ભૂતક્તિઓ આવેલી છે. પૃથ્વી પર અલગ અલગ 7 ભૂતક્તિઓ આવેલી છે. એમાં જોઈએ તો 7 ભૂતક્તિઓમાં પહેલી ઉત્તર અમેરિકન પ્લેટ, બીજી દક્ષિણ અમેરિકન પ્લેટ, ત્રણ પેસિફિક પ્લેટ, ચાર યુરેશિયન પ્લેટ, પાંચ આફ્રિકન પ્લેટ, છ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, ને 7 એન્ટાર્કટિક પ્લેટ. ભૂતક્તિઓ આને શું કહેવાય છે? ભૂતક્તિઓ. ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, પેસિફિક પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એન્ટાર્કટિક પ્લેટ. આ બધી ભૂતક્તિઓ લાવારસ ઉપર સરકતી રહે છે. પેટાળની અંદર જે લાવારસ જે વર્તુળા આકારે ફરતો હોય છે એના કારણે આ બધી ભૂતક્તિઓ ઉપર શું થાય છે? સરકતી રહી છે. વર્ષોની પ્રક્રિયા બાદ 1, 2, 5 સેન્ટીમીટર સુધી સરકતી હોય છે. આ સરકવાના કારણે પૃથ્વી પર ઘણીવાર હિલચાલ થતી હોય છે. આપણે હિમાલય વિશે જોયું છે કે પહેલાંના સમયની અંદર ત્યાં ટેથીસ નામનો મહાસાગર હતો. આ મહાસાગર હતો એમાંથી હિમાલય કઈ રીતે બન્યું? તો યુરેશિયન પ્લેટ અને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ જે આપણો ભારત દેશ રહેલો છે એ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ઉપર આવેલો છે. આ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ યુરેશિયન પ્લેટ સાથે ટકરાવવાના કારણે શું થયું? જે ટેથીસ મહાસાગર હતો એની જગ્યાએ ખૂબ જ ઊંચો એક પર્વતનું નિર્માણ થયું, જેને આપણે આજે હિમાલય તરીકે ઓળખવામાં આવે છે. આ બધી પ્લેટો સરકવાના કારણે શું થાય છે? પૃથ્વી પર ઘણીવાર કંપન અનુભવાય છે. પૃથ્વી પર શું થાય છે? કંપન અનુભવાય છે, જેને આપણે ભૂકંપ તરીકે ઓળખીએ છીએ. આ બધી પ્લેટો સરકવાના કારણે 2 બળ ઉત્પન્ન થાય. એક આંતરિક બળ, એક પૃથ્વીની અંદર, અને બાહ્ય બળ જેને પૃથ્વીની બહાર. જેને આંતરિક બળને ઇન્ડોજોનિક ફોર્સ, બાહ્ય બળને એક્ઝોજેનિક ફોર્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ આગળ ભૂકંપ વિશે. ભૂકંપ કોને કહેવાય? હમણાં જ આપણે સમાચારની અંદર જોયું હતું, કચ્છની અંદર ધરાધ્રુજી. ભૂકંપ થવું એટલે પૃથ્વીનું આકસ્મિક ધ્રુજી ઉઠવું. પૃથ્વીનું શું થવું? આકસ્મિક રીતે ધ્રુજી ઉઠવું. પૃથ્વીનું ધ્રુજારી અનુભવે આકસ્મિક રીતે. જે જગ્યાએ ભૂકંપ ઉદ્ભવે છે, જે જગ્યાએથી ભૂકંપ ઉદ્ભવે છે તેને ઉદ્ગમન કેન્દ્ર કહેવામાં આવે છે. પૃથ્વીનું ઉદ્ગમન કેન્દ્ર પૃથ્વીના પેટાળમાં હોય છે. ઉદ્ગમન કેન્દ્ર ક્યાં હોય છે? પૃથ્વીના પેટાળમાં. પૃથ્વીનું ભૂકંપનું ઉદ્ગમન કેન્દ્ર પૃથ્વીના પેટાળમાં હોય છે. જ્યારે ભૂકંપનું નિર્ગમન કેન્દ્ર નિર્ગમન થવું એટલે કે પૃથ્વી સપાટી ઉપર આવી અને ચારે બાજુ મોજા ફેલાવવા. પૃથ્વી સપાટી ઉપર આવી અને ચારે બાજુ મોજા ફેલાય એને શું કહે છે? નિર્ગમન કેન્દ્ર કહેવામાં આવે છે.
આ નિર્ગમન કેન્દ્રની આજુબાજુ સૌથી વધારે નુકસાન થાય છે. નિર્ગમન કેન્દ્રની આજુબાજુ ભૂકંપ સૌથી વધારે નુકસાન કરે છે. અને જેમ જેમ નિર્ગમન કેન્દ્રથી દૂર જાય એમ એમ પૃથ્વીના જે ભૂકંપના મોજાઓ છે એની તીવ્રતા ખૂબ જ નબળી પડતી જાય છે. હવે જોઈએ જ્વાળામુખી. આ એક પણ કુદરતી આપત્તિ છે. જ્વાળામુખી શબ્દ છે જ્વાળા, કે પૃથ્વીના પેટાળમાંથી જ્વાળાઓ બહાર નીકળવી. આપણે પહેલાં જોયું કે પૃથ્વીના ભૂગર્ભની અંદર શું રહેલો છે? મેગ્મા. મેગ્મા અથવા લાવા તરીકે ઓળખીએ છીએ. ગરમ એકદમ પીગળેલો રસ છે. આ રસ જ્યારે કોઈ પણ કારણસર ફાટખેણ અથવા કોઈ નાના છિદ્ર દ્વારા પૃથ્વીના પેટાળમાંથી જ્યારે સપાટી પર આવે છે ત્યારે તેની સાથે રાખ, નાના મોટા પથ્થરના ખડકો ને લાવાને લઈને આવે છે. અને આ ખડકના ટુકડાઓનો ધીમે ધીમે એક ઢગલો રચાય છે અને જેને આપણે શું કહીએ છીએ? જ્વાળામુખી તરીકે ઓળખવામાં આવે છે. આ પણ આપત્તિની આપણે આગાહી કરી શકતા નથી, પરંતુ ભૂકંપ અને જ્વાળામુખીની આપણે થોડી ઘણી માહિતી મેળવી શકીએ છીએ. ઘણા લોકો પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરે છે. ઘણીવાર પક્ષીઓનું એકી સાથે એકાએક અવકાશમાં ઉડવા લાગવું, પક્ષીઓનો શોરબકોર વધી જવો, શરીર સ્વરૂપો જે પૃથ્વીના પેટાળમાં રહે છે, દરમાં રહે છે, એ બધા જ જમીનની સપાટી ઉપર ઝડપથી બહાર આવવું, સમુદ્ર કિનારે રહેતા લોકો માછલીઓના ઝડપી હલનચલન, પાણીની સપાટી ઉપર આવવાના નિરીક્ષણ દ્વારા ભૂકંપ અને જ્વાળામુખીની થોડાક અંશે અનુમાન લગાવી શકતા હોય છે. હવે જોઈએ મુખ્ય ભૂમિ સ્વરૂપો. મુખ્ય ભૂમિ સ્વરૂપોમાં નદી, એના પછી છે સમુદ્ર મોજા, પવન. આના વિશે વાત કરીએ કે જે ભૂમિ સ્વરૂપો છે એ રચવા માટે મહત્વના જે કહેવાય પરિબળો, નદી છે, સમુદ્રના મોજા છે, પવન છે અને હિમ નદી. આપણને વળી એમ થતું હોય કે વળી નદી, સમુદ્ર, મોજા, પવન, આ હિમ નદી ભૂમિ સ્વરૂપોની રચના કઈ રીતે કરે? તો આપણે એના વિશે જોઈએ. સૌ પ્રથમ જોઈએ નદીનું કાર્ય. આપણે 12 માસ વહેતી નદીઓ જોઈએ છે. નદીઓ કોઈ દિવસ સીધી હોય? કોઈ દિવસ સીધી હોતી નથી. તે નદીઓ કેવી વહેતી હોય છે? સર્પાકારે આ રીતે વહેતી હોય. પણ ધીમે ધીમે પાણી શું કરશે? વહેણવાળા માર્ગની અંદર ઘસારણ ચાલુ કરશે. ધીમે ધીમે નદી સર્પાકાર વધારે બનતી જશે. સમય જતાં ઘણા પોચા પથ્થરો ઘસાઈ અને નદી યુ આકારની બની જશે. આ વિસ્તારોમાં શું કરશે? નિક્ષેપણ કરશે. આ વિસ્તારોમાં કામનું નિક્ષેપણ કરશે, જેના કારણે ફળદ્રુપ મેદાનો બને છે. ચોમાસાની સિઝનમાં ઘણીવાર નદીની અંદર ભયંકર પૂર આવે છે, ત્યારે નદી શું કરશે? આ લાંબો વહેણ માર્ગ છોડી સીધો વહેણ માર્ગ પસંદ કરશે. શું કરશે? સીધો વહેણ માર્ગ, નવો રસ્તો પસંદ કરશે. આ જે યુ આકારનો ભાગ બચી જાય તેને નળાકાર સરોવર તરીકે ઓળખવામાં આવે છે. નળાકાર સરોવર તરીકે ઓળખવામાં આવે છે. કઈ રીતે? કે નદી અહીંયાથી સીધો જ ટૂંકો માર્ગ અપનાવી લે. પૂર આવે ત્યારે પાણી સીધો જ ઘસારણ દ્વારા નવો રસ્તો તૈયાર કરે છે. આ લાંબો માર્ગ છોડી દે છે, તેમાં પાણી ભરાઈ રહે અને એને શું કહે છે? નળાકાર સરોવર રચે છે. જે જગ્યાએ નદીની અંદર
ચોમાસાની ઋતુમાં જ્યારે ભયંકર પૂર આવે છે ત્યારે કિનારાઓની બાજુમાં શું કરે છે? કાંપનું નિક્ષેપણ કરે છે, જેના કારણે પૂરના મેદાનો બને છે. આપણે જોયું છે કે ગંગાના નદીનું કે ઉત્તરનું મેદાન, ગંગા નદીના આજુબાજુના ઉત્તરનું મેદાન જે આવેલું છે ખૂબ જ ફળદ્રુપ છે, જેથી કરી ખેડૂતો પાક ઉગાડી મબલખ કમાણી કરતા હોય છે. જેમ જેમ નદી સમુદ્ર કિનારે પહોંચશે તેમ તેમ તેના વેગમાં શું થશે? વેગમાં ઘટાડો થશે અને સમુદ્ર કિનારે અલગ અલગ શાખા પ્રશાખાની અંદર વહેંચાઈ જશે અને ત્યાં મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરશે. આપણે સુંદરવન, ગંગા નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ, જેને સુંદરવન તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં સુંદરીના વૃક્ષો ખૂબ જ થાય છે. સુંદરવન એ ગંગા નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ છે. હવે આપણે જોઈએ સમુદ્ર મોજા. સમુદ્ર મોજા વળી કઈ રીતે ભૂમિ સ્વરૂપનું નિર્માણ કરે? તો દરિયા કિનારે જ્યારે પોચા પથ્થરો હોય છે એના પર સતત સમુદ્રના મોજા ભારે વેગ સાથે ટકરાયા કરે છે. આ પથ્થરોની અંદર તિરાડો હોય છે. તિરાડોમાં પાણી સતત ટકરાવાના કારણે ત્યાં શું થાય છે? ઘસારણ થાય છે. ત્યાં શું થાય છે? ઘસારણ થાય છે. અને ઘસારણ થવાના કારણે સમુદ્રી ગુફા, શેનું રચના થાય છે? સમુદ્રી ગુફાનું નિર્માણ થાય છે. સમુદ્ર જ્યારે વધારે આ સમુદ્રી ગુફાઓની અંદર મોજાઓ ટકરાઈ જાય ત્યારે ગુફાઓ કેવી બને છે? મોટી બને છે અને તેને તટીય મહેરાબ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તટીય મહેરાબ. ધીમે ધીમે આ તટીય મહેરાબનો ઉપરનો ભાગ હોય એ તૂટવા લાગે છે અને દિવાલો જેવો જ ભાગ વધે છે. દિવાલો વધે છે અને ઉપરનો ભાગ તૂટી જાય, એને શું કહેવામાં આવે છે? સ્ટેક. જેને સ્ટેક તરીકે ઓળખવામાં આવે છે. જેને સ્ટેક તરીકે ઓળખવામાં આવે છે. એના પછી હિમનદી. પવન પછી જોઈએ, પહેલાં જોઈએ હિમનદી. આપણા હિમાલયની અંદર ખૂબ જ ઊંચાઈ પર 12 માસ જે નદીઓ છે એ બરફ સ્વરૂપે રહે છે. એને આપણે હિમનદી તરીકે ઓળખવામાં આવે છે. પણ હિમનદીઓ જ્યારે આ બરફ જે સરકતો હોય છે, બરફ પણ સરકે છે, એની સાથે નક્કર પથ્થરો, નક્કર એટલે સખત, ગોળાશમી માટી, ઘણીવાર ગોળા સ્વરૂપે એની અંદર માટીનું ઘસારણ થાય છે. અને આ ઘસારણના કારણે મોટા પર્વતો પર યુ આકારની કેવી ખીણ? યુ આકારની ખીણનું રચના થાય છે. આ ખીણની અંદર ધીમે ધીમે નિક્ષેપણ થાય. શું થાય છે? નદી નિક્ષેપણ કરે છે, જેના કારણે જે સ્વરૂપ રચાય એને ડ્રમલિન કહે છે અને આજુબાજુ પાણી ભરાય એ સરોવરની રચના થતી હોય છે. હવે આગળ જોઈએ પવન. પવન વડે કઈ રીતે ભૂમિ સ્વરૂપનું નિર્માણ કરે? તો કોઈ દિવસ રાજસ્થાનના રણમાં આપણે ફરવા જઈએ તો ખબર પડે કે પવન શું કરે છે. કે રણની અંદર જાઓ તો પવનની સાથે રેત પણ ઉડતી હોય છે અને આ રેત જ્યારે પવન છોડી દે છે ત્યારે માટીના ઢૂવા રચાતા હોય છે. માટીના ઢૂવા રાજસ્થાનની અંદર જોવા મળે છે. રણ પ્રદેશની અંદર સખત માટીના પર્વતો હોય છે. આ પર્વતોને પવન મથાળા કરતાં નીચેના ભાગે સહેલાઈથી ઘસે છે. એટલે શું થાય? એનો આધાર કરતાં માથું મોટું. આધાર કરતાં એનું માથું કેવું રહે છે? મોટું. જેને આપણે ભૂસત્ર, જે પવન દ્વારા રણ પ્રદેશની અંદર પર્વતો ઘસાય છે એનો આધાર ખૂબ જ સાંકડો હોય છે અને માથું ખૂબ જ મોટું હોય છે, જેને આપણે શું કહીએ છીએ? ભૂસત્ર, ભૂમિની છત્રી. ટૂંકમાં કહીએ તો
ભૂછત્ર એટલે ભૂમિની છત્રી તરીકે ઓળખવામાં આવે છે. ઘણીવાર પવન પોતાની સાથે ધૂળ, રેતી, માટી લઈ અને મેદાન પ્રદેશમાં પધરે છે, એને લોએસ તરીકે ઓળખવામાં આવે છે. પવન પોતાની સાથે રેતી, માટી, ધૂળ બધું લઈ અને મેદાન પ્રદેશમાં પધરે છે, તેને લોએસ કહેવામાં આવે છે. લોએસ પ્રકારની જમીન ચીનમાં જોવા મળે છે.